એ કે હું કાલે એક ભેંસ જોઈ આવ્યો છું, 30-35 હજાર રૂપિયા, 35 કહે છે પણ 30માં પતી જાય. તો ભેંસ આવી જાય ને તો આપણે શું ચોખ્ખું દૂધ ને દહીં ને છાશ ને ખાવા થાય. એની ઘરવાળી કે એ બહુ સારું કામ કર્યું, તો એ કાલ તમે જાઓ પૈસા લઈને, રૂપિયા લઈને જાઓ, ભેંસ લઈ આવો. હા, આપણે આખા પરિવારને સારું. અને કે મારી બાને એને બિચારાને પૈસા દેતા છાય છે ક્યાંય જળતી નથી, તો મારી બા ને અહીંથી છાય છે. ત્યાં તો ઓલાનો મગજ ગયો, તારી બા સારું ભેંસ લઉં છું હું, તારી બાને એક ટીપું છાય છે હું ન આપું. તો કે પણ તમે ન આપો તો કોણ આપે? એ કે બીજાને દેવું હોય દે, બાકી એ મેળ ન પડે. તું એ કે આવી તારી બાની વાત વૈશમાં ખોલીને બેઠી દઉં. એક દી ફિલ્મ જોવા જવું તું કે મારી બાની ટિકિટ લેતા આવું, તારી બા ભેગી ને ભેગી. આને ઓલી બાઈનો મગજ ગયો, મારી માં જેવી મારી માનું અપમાન થાય ત્યાં હું રહેવા નથી માગતી. તો કે તું તારે વહી જા. અને એવા બે જણા બાઈતા. બાજુ વાળો કે એ કે એ છગન, તારી ભેંસી કે સિંગડું મારીને હમણાં અમારી વહેંડી પાડી નાખશે. તો કે મેં ક્યાં હાજી લીધી? તઈ કે સાનું મુના બેહો ને. હવે ભેંસ હજી લીધી નહોતી ત્યાં બાઈતા, ગામને હોવા દેતા નતા. બોલો. હા, પણ આમ ભલે તમને એમ લાગે કે એને ખબર ન હોય ને અજુકતા કામ થઈ જાય હાથે, પણ આમ પાછું અભણનું ઘણી વાર ફાયદાકારક થાય. હા, તમે જો ભણતા હોય ને બે પતિ પત્ની નોકરી કરતા હોય ને તો એ હાંજે કેલ્ક્યુલેટર લઈને હિસાબ કરે. એ કે મારા પ્રોવિઝન ફંડમાંથી આ 50,000 ઉપાડી લઈ, તારા પ્રોવિઝન ફંડમાંથી 45,000 ઉપાડી લઈ, તારા 45,000 બેંકમાં પડ્યા છે, મારા 55,000 પડ્યા છે. એ ભેગું કરીને કે લાખ રૂપિયા તારા પપ્પા પાસેથી લઈ લે. એ કે તોય ચાલો 80,000 ઘટે. એ કે હમણાં બંધ રાખો. એમ કરીને મકાન ન કરે. ને અપણ છે ને એ ઉછીના ઉધારમાં ઈટું નાખીને બનાવી નાખે, પછી ભલે ઉઘરાણી વાળા આટા મારે. હા, અભણને 2 માળનું મકાન થઈ જાય, ભણેલા ન થાય. શું કામ? એ વિચારીને જીવે, અને ઓલા જીવીને વિચારે. જીવા પછી વિચાર કરતા હોય કે મારે બધું ભારે કરી. કે પણ હવે પાણીની ટીપ ન પડે. પણ ટીપ ન પડે, ઉઘરાણી વાળો તો પડે ને ગમે ત્યાંથી. હા, એ કે બારે મેઘ ખાંગા થઈ જાય ને તો આપણા મકાનમાંથી પાણીની ટીપ ન પડે. એની ઘરવાળી કે ટીપ ન પડે પણ ડાયા ભાઈ ઈટું ના બાકી રાખ્યા છે તે દરવાજા ખોલીને પડે. એક ભાઈ ને પતિ પત્નીને વાંધો પડ્યો, તો બાઈ વહી ગઈ એના માવતરને નહીં. તો આવડો આ તેડવા ન ગયો, તો કોઈ સમાચાર મોકલાય. ઓલા લોકો ડાયા માણસો તો કે ભાઈ હવે એ બે પતિ પત્ની છે, ઘર હોય ત્યાં ભાણા ખખડતા હોય, એમાં કાંઈ થોડી મોટી વાત છે. ભલે કે એ આવે ને તેડી જાય. તો આવડો શું કે હું તેડવા ન જાઉં, ગઈ એમ પાછી આવતી. એટલે 100 માનની વાત આવી. ડખો આવેલો લાંબો. પછી બાઈ ખાર ખાઈ ગઈ. તો પોલીસ સ્ટેશનમાં કોર્ટમાં ભરણ પોષણનો કેસ કર્યો. હવે તો ભરણ પોષણ વાળા તો મૂકે થોડા. 2 વાર હાજર ન થયો, વોરંટ કાઢ્યું. અને 3જી વાર સીધો કોર્ટમાં ખડો કર્યો. એને કોર્ટમાં ઊભો રાખ્યો. તો વકીલે ઈવડાઈને પૂછ્યું, તમારા લગ્ન કઈ સાલમાં થયા હતા? તો કે અમુક સમયે થયા હતા. તો તમારા લગ્ન કોની સાથે થયા હતા? તો કે એક સ્ત્રી સાથે. બોલો, એની ઘરવાળીનું નામ ધરા નથી લેતા. એક સ્ત્રી સાથે થયા હતા. વકીલ કે ભાઈ લગ્ન બધાયના સ્ત્રી સાથે જ થાય. તો કે ભાઈ હવે તમે કહો એમ થોડું હાલે. કાલે અમારા શેરીમાં કે ટીનાના લગ્ન એક પુરુષ સાથે થયા. હા, તો સાહેબ જે વકીલનો મગજ વયો ગયો ને તો વકીલ ચાલુ કોર્ટે ભાગી ગયું. બોલો. હા, અમુક આવે અઘરા કેસે આવે, હવરો જવાબ ન આપે. આ કમતિયાને લાખો કરો, એક દી ઉણપ થાય તો ભવના ભૂલી જાય ઓલા કરિયલ ગણને કાગડા. સ્ત્રી અને પુરુષ ઈ એકાબીજાના વિચારોને સમજી શકે ને તો જીવનમાં નાના મોટા ડખા ન થાય, નાના મોટા કંકાસો ન થાય. ઘણા જે ઝઘડા છે એ આપમેળે શમી જાય. આ પછી મૂળ તો પૈસા થઈ રહી પછી સમાધાન થાય. આ ધક્કા ખાઈને બાઈ થાકે કોર્ટમાં. ઓલો કોર્ટમાં ધક્કા ખાઈને થાકે. 25,000 રૂપિયા રહ્યા ને એ ફના થઈ જાય ને પછી ઓલા વકીલને દેવાના ન હોય ને ત્યારે વકીલ શું કે તો હવે સમાધાન કરી નાખો.
પણ તો તારે આને પેલા કેવું છે ને આટલા વરસ તે આને કડે ચડાવ્યા. હા અમુક તો છોકરા જૈનમાં હોય ને 6 મહિનાનો હોય ને એકાબીજાને કેસ હાલતો હોય તો પછી એનો ને એનો દીકરો એને બજારમાં હમો જડે એવડો થાય તો હગો બાપ ન ઓળખતો હોય બોલો. હા ને પછી સમાધાન થાય ને પછી ઓલી બાઈ છોકરો લઈને આવે તો એ લે કે વર્ષો જાતા વાર લાગે છે, હમણાં 6 મહિનાનો હતા કેવો પહાડી થઈ ગયો. હા એક બાઈનું એક દી મગજ ગયો ને જેના ઘરવાળાને કે તમે આટા જ માર્યા રાખો તો કે અમે આટા જ મારીને બીજું શું કરીએ, અમારી પેઠી વહી ગઈ, અમારો ધંધો છે. હવે આટા મારવા એને એ ધંધો માને બોલો. તો બાઈ કે આ એક અનાજનો દાણો ઘરમાં નથી તો મારે શું ખાવું? તો કે ખાવાની વસ્તુ કેટલી છે, બંગાહું ખા, ઉધરહ ખા, આળસ ખા. ઈ કે તે મારી હારે લગ્ન કરીને ઠોકર તો ખાધી છે, હવે મારો જીવ તો ખા માં. હામો બાઈને ખખલાવીને વયું ગયો. આને કોણ સમજાવે? એક ભાઈ એની ઘરવાળી માટે એક દી બજારમાં ગયો તો કે હાડલો લઈ લો, કાંઈક ઘેરેથી લેવું જ. આ વર્ષો જૂનો નિયમ છે, પુરુષ જાય ને તો કાંઈક કાંઈક લઈ આવે. આ ઘેરે કાંઈક લઈને જાય એ પુરુષનો અધિકાર છે. એને એમ થયું કે ભાઈ દિવાળી આવે છે, ભલે મારે કપડાં નવા નથી સીવડાવવા પણ એના સારું એક હાડલો એક હાળી લઈ જાવ એકલા. તો 700 રૂપિયા વાળી હાળી લીધી અને ઘેરે ગયો. એની ઘરવાળીને કે તારા માટે હાડલો લેતો આવ્યો છો, જો કેવો સરસ મજાનો કલર છે. તો ઓલી બાઈ કે તમને હાડલાના ભાઈતની ખબર નથી પડી. પછી તો